એવું નથી, ધંધો બેન કરી દીધો ભાઈ. આ છે ને કટિંગ કરવાનો સ્પેશિયલ મશીન છે. જો કપાણું કાયદેસર મસ્ત સ્પેશિયલ સબ્જી બનાવી છે પાતરાની. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. જા પાછળ જાય છે બધા. જો ભાઈ તળાજા પલ્લા લઈને જ આવેલો હું. હાથ પડતા પડતા ને વરસાદ આવી જાય હમણાં. કા વરસાદમાં તો પલ્લે છે તો રેનકોટ છે ને હારે હારે રાખવો પડે. અને આ બેન જો અમારે ગાડી ઊભા રહી ગયા હે. આજ લગભગ નહીં જવા દે મને ક્યારેક. હા હે આવવાનું હે તારે? ક્યાં આમ જો ક્યાં આવવાનું? ક્યાં? ત્યાં તળાજ આવવું? ત્યાં શું કરી તું આવવું? આ બેન છે ને ઠેરાઈ ગયેલા છે એટલે આટો માર્યા સિવાય સેટિંગ નહીં આવે લગભગ તો. એમ કે ગાડી મેં બહાર કાઢીને ક્યારના ઓલો છે એમ છે. એટલે જો રેનકોટ નાખી દીધો છે. પછી વાંધો નહીં આખો દી રીમ્યા કરીને. આજ છે ને ભાઈ આજ એટલો બધો વરસાદ નથી. આજ થોડીક વરાપ જેવું થયું છે. તો જો આમ કપડાં બધા સુકાય છે. કપડાં હે ને આવા વરસાદના કપડાં સુકાવા એ મુશ્કેલ પડે એમ છે. તો જો બધું પેક કરે છે. ઠેલામાં હેરખું નાખેલા હંકેલી નાખવાના હતા રેડી. અંધારા તો છે ભાઈ થોડો થોડો, એટલો બધો છે નહીં. ગાડી સાફ કરે કા? ગાડી લીધી કાલર કેમ નવી નવી હતી ને થોડાક દી ગાભા માર્યો. નવી નવી ને પછી કોઈ ન મારે કોતો. નવી નવી હતી 5 દી તો એવી મેં ભાઈ ગાભા માર્યો ને વાત કરો એ ભૂલાઈ જાય. ઓલા કે ને નવું નવું હોય ને તાવથી સારું લાગે. આજ માર્યો છું પણ આમાં શું છે વરસાદમાં ગાડી એવી થઈ જાય તરત. આમ જો પાછળ તો જો અહીંયા દેખો. હવે તમે જો આ વરસાદની ગાડી એમ થઈ જાય તરત. જો આમાં હું વરસાદ એટલો હોય શું ગાભા મારવા. એ નંબર પ્લેટ ભાઈ હે ને મારી આવે છે. ઘણાને એમ થતું છે કે નંબર પ્લેટ વગેરેની ગાડી ક્યાં હાંકે છે ભાઈ. નંબર પ્લેટ વગેરેની ગાડી હાંકવાની પરમિશન જ નથી અત્યારે. મને 2 દી પહેલાં પોલીસવાળાએ પીકલ્યો હતો તળાજા. એટલે કેમ કે ગાડીની નંબર પ્લેટ ગાડી તમે ગયો ને એટલે ડાયરેક્ટ નંબર પ્લેટ આપે લગાડે પછી જ ગાડી શોરૂમની બહાર નીકળે. પણ મારી એ ગાડી એવી હતી ને કે આમને હજી નંબર પ્લેટ નથી. મહિનો દી થવા આવ્યો. પણ એનું રીઝન છે મેં જ્યારે ગાડીની નંબર પ્લેટનું મેં કદાચ વિડીયોમાં કીધું છે એના 300 રૂપિયાનું એક ફોર્મ આવે એ ફિલ કરી દેવાનું. એટલે 60 દિવસ તમે નંબર પ્લેટ વગેરેની ગાડી હાંકીએ 300 રૂપિયા આવે એના એ ફોર્મના. એટલે મેં એ ફોર્મ ફિલ કરેલું છે. એટલે 60 દિવસ સુધી હું નંબર પ્લેટ વગેરેની ગાડી હાંકી શકું. એટલે તળાજા મને પકડ્યો હતો ને તો જવા દીધો કે નહીં ભાઈ ફોર્મ હતું એટલે વાંધો નહીં. જાવું તો છે પણ જવા ન દે આ બેન. ખબર જ હતી કેમ કે ગાડીની ખેહાન નહીં આટો મારવો જ પડશે. ઘણી વાર એવું થાય આ બેનની એક ઓલું થઈ જાય ને એટલે આ ગાડી અટકી જાય. હાલો આટો મારવાનો હે હે હાલો ઉતરો હાલો ઉતરો ઉતર શું નહીં એક આટા તો મને જોઈને ઉતર. હા જા જા તાર મમ્મી આપે જા ક્લિપો આપે રમવા જા. હવે આને રમવા દેજે રમકડા. હો મારા દીકા મેં રમકડા મંગાવેલા છે. જો આવશે થોડાક દિવસ આવી ગયા છે લેવા જવાનું છે. હા લે ઉતરી જાય બેનને જો અમારા ભાઈ આવવું હોય યાર. હાલો હવે વાંધો હાલો બાય બાય કી દે હો પછી. હાલો બાય બાય હો. પીઝા આપું કે પીઝા કેટલા જતા? હાલે હાલ આમાં લઈ લે પીઝા લઈ લે. પીઝા આને કાંઈ લેવા દેવા નહીં અમારે. મારે ને કાવું ને એક હરખું છે. આમાં લઈ લે પૈસા જો આમાં લઈ લે. હાલે જો આમાં છે જ નહીં. જો તૂટી ગયેલા પૈસા રાખું છું પાકીટમાં. હવે તો ફાટી ગયેલી નોટો છે એ જ રાખું. મારી પણ પૈસા ન હોય પાકીટમાં. ખરેખર જો કેટલા છે 500 રૂપિયા છે ખાલી. જો છે 510 રૂપિયા બીજા છે બાકી કાંઈ ન હોય. પણ ફાટી ગયેલા પૈસા હોય મારી પાસે. આ બધા ફાટી ગયેલી નોટો છે બીજું કંઈ ન હોય. આમ જોવો ભાઈ કેમ પણ એવું નથી ધંધો બેન કરી દીધો ભાઈ. ધંધો હજી શરૂ જ છે આપણો. જો આમ કાંઈ ઘટે નહીં. ચાલ લાઈન ટુ લાઈન જો કેવડું પ્રોડક્શન છે. પણ એ હવે બધું છે ને તમને ઘણા બધાને એવું થતું ને કે કંઈ કૌશિકભાઈ હાવ ધંધો બેન કરી દીધો છે. તો મેં તો છે ને ભાઈ હાવ ધંધો બેન જ કરી દીધો છે. પણ મારા કારીગરે ઉપાડી લીધેલું છે મારું બીડું. જો આમ છે ને કેમ ગુરુ કરતા શેલા હવાય એમ નથી કહેતા એમ સ્ટોક લાઈન મારી દીધો. જો અમારી દુકાનમાં કાંઈ ઘટે નહીં કે નહીં. બધું કામ જેટલું હતું ને એટલું બધું અહીંયા મેનેજમેન્ટ કરી લીધું. મારે બહુ ફાયદો થયો. આ ભાઈ નીકળ્યા ને અલગ છે ને પછી મારે ફાયદો થયો. કેમ કે છે ને પછી મારે થોડોક બોઝ ઘટી ગયો. એટલે પછી મને એમ થતો કે એટલું બધું ઓલું હોય
પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે મેં અત્યારે કામ મૂકી દીધું. બાકી જો હજી કારીગરે બધું મારું કામ લઈ લીધું છે ને. કોઈને શીવડા હોય ને તો વેજોદરીમાં છે ભાઈની દુકાન, આવી જાજો. જો મસ્ત મજાના પેન્ટ શર્ટ રાખે હોય ત્યાં તો જો. આ તો નવું ચાલુ કર્યું, હું તો ન રાખતો પણ આ તો રાખવાનું ચાલુ કર્યું. કાંઈ ઘટે નહીં. જો ભાઈ એવું છે. કેટલાની જોડ છે? 450 ભાઈ. હા 400 થી 450 ની અલગ અલગ જોડો મળી જાય અહીંયા. તમારે અહીંયા કપડાં લઈ લેવાના, સીવી અહીંયા નાખવાની, એ રીતનું છે. જો એટલે એમને ઘણા બધા મને ફોન આવે કે ભાઈ આણાનું કેમ કર્યું છે તમે, શું છે? તો આણાનું કામ એ શરૂ જ છે. એ આપણા નટુભાઈ છે ને પિથલપુર, એ સંભાળે છે. એ બધું મેનેજમેન્ટ કર્યું છે. એટલે એવું નથી કે આણાનું કામ શરૂ છે. કોઈને સીવડા હોય ને તો એવું જ આણું સીવી દે. પણ નટુભાઈ હું હવે નહીં આવી શકું, કેમ કે મેં મારી તમને ખબર જ છે, એટલે હું નહીં આવી શકું. બાકી પેન્ટ શર્ટે અહીંયા છે અને આણાનું ચાલુ છે. ભાઈ આ એટલો અપડેટ છો ને કે આમ જો કાતરની જરૂર નથી. આ છે ને કટિંગ કરવાનું સ્પેશિયલ મશીન છે. હું તમને આનો ડેમો દેખાડું આગળ. જો લાઈવ આ શર્ટ છે, શર્ટને કાપીને દેખાડું. આ કટિંગ જ છે, કાતર જ છે આખી. કઈ રીતે કટિંગ કરે નહીં. અને ભાઈ બહુ સસ્તી આવે ને તમારે લેવી છે ને તો હું ટેગ કરી દે. ટેગ પ્રોડક્ટમાં કદાચ ચેક કરી દો, જો હશે ને તો હું ટેગ કરીશ જરૂર. કેટલાને આવ્યું? 2316 રૂપિયાનું બધું છે. 2316 રૂપિયા આખી કીટ. બધી જવાની કઈ રીતની આવે? જો આની કીટ આવે ભાઈ આખી. જો આખી કીટ છે કટિંગની સ્પેશિયલ. આ ચોક છે, હા ઈ ચોક આવે છે, લીટા મારવાના ચોક છે. આ બીજી બ્લેડ આવે છે. અચ્છા બ્લેડ છે. જો આમાં ભાઈ બ્લેડ છે. આવડી આ કદાચ ખરાબ થઈ ગયું ને તો આ બ્લેડ ચેન્જ કરીએ. કોને આ ચાર્જિંગથી હાલે તો આ ચાર્જિંગ છે. હવે લાવે તમને આનું આગળ કટિંગ કરીને બતાવો કઈ રીતે કટિંગ કરે છે, એટલે તમને આઈડિયા આવી. તો જો ભાઈ આ શર્ટ છે. હવે હું તમને આનાથી કટિંગ કરીને બતાવું. આ એક શર્ટ નથી, 2 શર્ટ છે. તો જો અહીંયા તમે આ જે રીતના નિશાન હોય ને એ રીતના ઓલા કરી નાખવાનું. પછી આ રીતના શેપ આપવું. આ નવું છે ને એટલે મને બહુ આઈડિયા નથી આવતો, પણ આમ તમે જુઓ. જો કપાણું કાયદેસર મસ્ત કટિંગ કરે છે. આ કાટર જ છે આખી, અને 4 વડું છે તોય ઉપાડ લીધું. બોલો એટલે મસ્ત. 2300 રૂપિયા નવું આવ્યું છે એકદમ, કાંઈ ઘટે નહીં. ને 2300 રૂપિયા જેવું છે, 2300-2400 જેવું છે. તો જોઈ જોજો તમે, ચેક કરી લેજો. હળદ આવ્યો ને સાપ એવો ભર્યો. પહેલા વિડીયોમાં કોઈકની કમેન્ટ હતી કે હા તમારું ડાયટ. હા એટલે એવું ડાયટ હું ફોલો નથી કરતો, પણ અમુક સમય ભૂખ લાગે ક્યાં જવું, કે બધું બહારનું ખાવું તો પડે ને ભાઈ, કંઈ એવું જ ન હોય. એટલે એવું કાંઈ રૂલ્સ નથી કે બહારનું ખાવું જ નહીં. બહારનું થોડુંક કંટ્રોલ કરું છું એમ. પણ કાલ ભાઈ 2:30 વાગે ભેળ ઓલી બનાવી પકોડા, એટલે ખાવું તો પડે ને. તો કોઈકની કોમેન્ટ હતી કે તમારું ડાયટ, એટલે હા હું ડાયટ ફોલો નથી કરતો. અહીં જો ગાંઠિયા છે. આ અમારા કાકાની જ હોટલ છે. કા હે ને? સારું ને? તો ભાઈ મસ્ત હોટલ છે તુષારની. એની જગ્ગાભાઈ ગોપનાથ વાળાની એકદમ સામું છે. આ છે ને ભાવનગર વાળો હાઈવે છે, તળાજાથી ભાવનગર. આવજો, વિઝિટ કરજો. અહીંયા બધી વસ્તુ તમને મળી જાય. હું અત્યારમાં ગાંઠિયા નાસ્તો બનાવ્યો છે હમણાં. જો અહીંયા મસ્ત ભજીયાન બધું બનાવે છે. તો આવી જજો. ખોડિયાર છે, ખોડિયાર ભોજનાલય. અહીંયા પાછું જમવાનું તમને મળી જાય. સારું આવજો. જો ગરમમાં ગરમ નાસ્તો. અને અહીંયા નાસ્તો કર્યો છે હજી તો કે હવે જમી ગયો. આમ જોવો તો એવલો કે આજ સ્પેશિયલ સબ્જી બનાવી છે પાત્રાની. હવે આમાં ડાયટનું તમે નહીં કહેતા. આમ જો આમાં હું ડાયટ રાખવાનું કહો. આખી ડુંગળીનું શાક છે, આખા રીંગણા છે, પાત્રા છે, બટેટા, સેવ ટમેટા, દાળ છે, અને મારે જો ચૂરમાન લાડવો છે, પાપડ, રોટલી. ભાઈ જો વાઘા ભાઈ અમારે કાંઈ ઘટે નહીં. જો હવે હે ને જમી લઈએ. હવે આવો મોકો મળે તો ડાયટ ક્યાં ભાઈ ડાયટ કરવાનો એવું છે. હાલો જમી લઈએ. તમે આવી જાઓ જમવા. બધું રેડી કરી નાખ્યું છે ભાઈ. ઘરની જ હોટલ છે આપણી. આવજો ક્યારેક. મેં તમને લોકેશન તો આપ્યું છે ને, આવજો. બધું બાજુમાં છે. 4 વાગી ગયા છે અને આવી ગયા છે પાછો તળાજાથી ઘરે. કેમ કે 1-2 કામ હતા પણ થયા નહીં આજ. કેમ કે ગયો તો ખરો કામથી, પણ એ કામ કાંઈ એકેય કામ ન થાય એવું છે. કાલ શૂટે હતું, જો કે શૂટે ન થયું, કાંઈ ન થયું. પણ હવે એક પાર્સલ હતું નહીં, ખાલી પાર્સલ લઈને વી આવ્યું. એટલે કાંઈ કામ તો નહીં થયું, એક કામ છું, ખાલી પાર્સલ આવ્યું એવું છે. તો હવે ઘરે વહી આવું છું. અને હવે આજનો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. હાલો ત્યાં સુધી જય માતાજી, રામ રામ. આવજો. મારે બાય.